હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કુમચા કે લારી જેવા તીખા મીઠા પાણી સાથે ચણા બટાકા મસાલા સાથે પાણીપુરી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। પાણીપુરી બનાવવા માટે ચણા અને બટાકાને કુકરમાં આ રીતે મૂકીને બાફી લેવા। બફાઈ જાય એટલે તેને આ રીતે છોલીને બટાકાને મેશ કરીને તેમાં ચણા નાખી તેમાં લાલ મરચું, દળેલું જીરું, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને કાંદા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું। એક બાઉલમાં તીખું પાણી અને બીજા બાઉલમાં મીઠું પાણી લઈ લેવું। તીખા પાણીમાં લીંબુની સ્લાઇસ અને મોળી બુંદી નાખીને હલાવી લેવું અને મીઠા પાણીમાં બુંદી નાખી લેવી। તેને એક ડીશમાં લઈ આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે। તીખું પાણી અને મીઠા પાણીની રેસીપી બીજા વિડીયોમાં આપીશ। આપણી પાણીપુરી તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।